નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 28મી માર્ચ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ સરકારી શટડાઉન ચાલી રહ્યું છે। આ શટડાઉનના કારણે ટ્રમ્પે અડધી રાતે અમેરિકાના એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દીધી છે। આ ઇમરજન્સીના કારણે એરપોર્ટ પર જતા કે આવતા મુસાફરો અટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો આજે ટ્રમ્પના શાસન સામે વધતા આક્રોશનો સૌથી મોટો દિવસ છે। નો કિંગ્સ રેલી અમેરિકાના 50 રાજ્યમાં 3000થી વધુ જગ્યાએ યોજાઈ રહી છે, જેમાં લાખો લોકો ટ્રમ્પની સામે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેની વિગતે વાત કરીશું। આ સિવાય જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિમાં પણ સાઉદી અરબમાં એક ગુજરાતી પરિવારે અબજો રૂપિયાના વેપાર કરવાના કરાર કર્યા છે। અમેરિકાના ટેક્સાસમાં અડધી સદીથી ધંધો કરતા આ ગુજરાતી પરિવારની અજાણી વાતો પણ વિસ્તારથી જાણીશું। ઉપરાંત જોઈશું કે ન્યુયોર્કમાં ફરવા જતા ગુજરાતીઓએ હોટલ કે રેસ્ટોરન્ટમાં જતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ, કઈ ભૂલ તેમને મોંઘી પડશે તેની ચર્ચા કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। દુનિયાનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર અચાનક થંભી જાય, લાખો મુસાફરોની આંખોમાં ડર અને અફરાતફરીનો માહોલ સર્જાય અને દેશના દરવાજા સમાન એરપોર્ટ પર સન્નાટો છવાઈ જાય। એક તરફ યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને બીજી તરફ ઘર આંગણે જ ભારે કટોકટી સર્જાય છે। આખરે કેમ ડોનાલ્ડ ટ્રમ્પે અડધી રાત્રે નેશનલ ઇમરજન્સી જાહેર કરવી પડી? આ સવાલનો જવાબ દરેક ભારતીય અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે જાણવો અત્યંત જરૂરી છે। અત્યારે અમેરિકા જેવી મહાસત્તા એક ભયંકર આંતરિક અને બાહ્ય સંકટમાં ફસાઈ ગઈ છે। ઈરાન સાથેના વધતા જતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક દેશના તમામ એરપોર્ટ પર નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે। આ નિર્ણય કોઈ નાનો સૂનો નથી, પણ અમેરિકાની સુરક્ષા અને વ્યવસ્થા સાથે જોડાયેલો એક અત્યંત ગંભીર મામલો છે। છેલ્લા 41 દિવસથી અમેરિકામાં સરકારી શટડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે સરકારી તંત્ર લગભગ ઠપ થઈ ગયું છે। પણ આ શટડાઉનની સૌથી ભયાનક અસર હવે એરપોર્ટ પર જોવા મળી રહી છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓની એટલી મોટી અછત સર્જાય છે કે સમગ્ર વ્યવસ્થા પત્તાના મહેલની જેમ વિખરાઈ ગઈ હોય તેવું લાગે છે। આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રમુખ ટ્રમ્પે એક મોટો કાર્યકારી આદેશ જાહેર કર્યો છે। તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે TSA અધિકારીઓને કોઈ પણ વિલંબ કર્યા વગર તેમનો બાકી નીકળતો તમામ પગાર તાત્કાલિક ચૂકવી દેવામાં આવે। અત્યારે અમેરિકાના એરપોર્ટ પર જે દ્રશ્યો છે તે કોઈ સામાન્ય મુસાફર માટે ડરામણા સપનાથી ઓછા નથી। TSA ના લગભગ 50,000 જેટલા કર્મચારીઓ છેલ્લા સવા મહિનાથી એટલે કે 41 દિવસથી એક પણ રૂપિયો લીધા વગર રાત દિવસ કામ કરી રહ્યા છે। ત્યારે કોઈ માણસના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જાય ત્યારે તેની ધીરજ ખૂટી જાય, અને એવું જ અહીં બન્યું છે। પગાર ન મળવાના કારણે મોટી સંખ્યામાં સુરક્ષા અધિકારીઓએ કામ પર આવવાનું બંધ કરી દીધું અને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે લગભગ 500થી વધુ અનુભવી કર્મચારીઓએ તો કંટાળીને સીધા રાજીનામા જ ધરી દીધા છે। આના કારણે ન્યુયોર્કના પ્રખ્યાત JFK એરપોર્ટ અને એટલાન્ટા જેવા વ્યસ્ત એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઈનો લાગી છે અને લોકોએ સુરક્ષા તપાસ માટે 4 કલાક સુધી ઊભા રહેવું પડે છે। આ એક એવી કટોકટી છે જે અમેરિકાના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે। ટ્રમ્પે આ સ્થિતિને નેશનલ ઇમરજન્સી ગણાવીને વીટો પાવરનો ઉપયોગ કર્યો છે, જેથી કર્મચારીઓના પગારનો રસ્તો સાફ થઈ શકે। તેમણે આ સમગ્ર અરાજકતા માટે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી છે। ટ્રમ્પનું કહેવું છે કે ડેમોક્રેટ્સ જાણી જોઈને હોમલેન્ડ સિક્યુરિટીનું ફંડ અટકાવી રહ્યા છે, જેથી તેમની ઇમિગ્રેશન પોલિસીને નબળી પાડી શકાય અને દેશની સુરક્ષા સાથે
રમત રમી શકાય. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર બહુ આકરા શબ્દોમાં લખ્યું છે કે વિપક્ષની બેદરકારીને કારણે આ રાષ્ટ્રીય કટોકટી ઊભી થઈ છે અને તે દેશની રક્ષા માટે પોતાની તમામ બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરશે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે સંસદે બજેટ પાસ નથી કર્યું તો ટ્રમ્પ આ અબજો રૂપિયા લાવશે ક્યાંથી? વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ ટ્રમ્પ વહીવટી તંત્ર ગયા વર્ષે જે ટેક્સ કટ્સ બિલ પસાર થયું હતું તેમાં વધેલા ફંડનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ બિલમાં હોમલેન્ડ સિક્યુરિટી માટે પહેલેથી જ અબજો ડોલરની જોગવાઈ હતી. સેનેટર સુસાન કોલિન્સે પણ આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે બજેટમાં એવી ઘણી કાયદેસરની જગ્યાઓ છે જ્યાંથી ટીએસએ અને કોસ્ટગાર્ડ માટે નાણાં ફાળવી શકાય. જોકે ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. છતાં પ્રમુખ અત્યારે નમતું જોખવા તૈયાર નથી અને તેઓ કોઈ પણ ભોગે એરપોર્ટની કામગીરી સામાન્ય કરવા માંગે છે. આ વિવાદ અત્યારે અમેરિકાની રાજનીતિમાં ગરમાવો લાવી રહ્યો છે, કારણ કે એક તરફ ઈરાન સાથે યુદ્ધનો ખતરો છે અને બીજી તરફ દેશની અંદર જ એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષાનું જોખમ ઊભું થયું છે. મુસાફરો માટે આ એક કસોટીનો સમય છે. ખાસ કરીને જે ગુજરાતીઓ અત્યારે અમેરિકામાં મુસાફરી કરી રહ્યા છે અથવા ત્યાં સ્થાયી છે તેમના માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે એરપોર્ટ પરની આમ અફરાતફરી માત્ર મુસાફરીમાં વિલંબ નથી કરતી પણ દેશની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે. ટ્રમ્પની આ આક્રમક નીતિ અને ડેમોક્રેટ્સનો વિરોધ અમેરિકાને કઈ દિશામાં લઈ જશે તે જોવું રહ્યું. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે અમેરિકા એક સાથે બે મોરચે લડી રહ્યું છે. એક તરફ સરહદ બહાર અને બીજી દેશની અંદર સંસદમાં ટ્રમ્પના આ કડક વલણે બજેટના મુદ્દાને વધુ જટિલ બનાવી દીધો છે અને આગામી દિવસોમાં આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ પહોંચે તો પણ નવાય નહીં. પણ હાલમાં તો પ્રમુખનો એક જ લક્ષ્ય છે કે કર્મચારીઓને તેમના હકનો પગાર મળે અને દેશના એરપોર્ટ પર ફરીથી રોનક પાછી આવે. આ સમગ્ર ઘટના પર અમારી નજર રહેશે અને અમે તમને પળે પળની માહિતી આપતા રહીશું. જો તમે પણ આ સમાચારથી પ્રભાવિત થયા હો તો સતર્ક રહેજો અને કોમેન્ટ કરજો. અમેરિકાની આ બદલાતી પરિસ્થિતિ પર ધ્યાન આપજો અને વિડીયો શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સત્તાનો નશો મર્યાદાઓ ઓળંગવા લાગે ત્યારે જનતાનો આક્રોશ કેવો હોય છે તે આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય રેલી નથી, પણ કરોડો લોકોના આંસુ અને આક્રોશ એવી લહેર છે જે અમેરિકાના ઇતિહાસના પાનાઓ બદલી નાખશે. એક એવી લડાઈ જ્યાં રાજા નથી પણ પ્રજા સર્વોપરી છે. તેનું રહસ્ય જાણવા જેવું છે. આજે શનિવાર 28 માર્ચ 2026 ના દિવસે અમેરિકામાં કંઈક એવું બની રહ્યું છે જેની કલ્પના કદાચ કોઈએ કરી નહોતી. નો કિંગ્સના નારા સાથે અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન આજે યોજાઈ રહ્યું છે અને અનેક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ જેમ કે ટાઈમ અને યુએસએ ટુડે પણ આ દિવસને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સિંગલ ડે પોલિટિકલ પ્રોટેસ્ટ ગણાવી રહ્યા છે. આ આખા આંદોલનનું કદ એટલું વિશાળ છે કે અત્યાર સુધીમાં અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 3000 થી પણ વધુ નાના મોટા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અને લોકો પ્યુર્ટો રિકો તેમજ યુએસ વર્જિન આઇલેન્ડ થી લઈને વિદેશોમાં પણ આ લડાઈમાં જોડાઈ રહ્યા છે. આ નો કિંગ્સ આંદોલનનો ઇતિહાસ જોઈએ તો જૂન 2025માં જ્યારે પ્રથમવાર વિરોધ થયો ત્યારે 50 લાખ લોકો રસ્તા પર હતા અને ઓક્ટોબર 2025માં આ સંખ્યા 70 લાખ સુધી પહોંચી હતી. પરંતુ આજે જે જનમેદની ઉમટી છે તે 2017ના પ્રસિદ્ધ વુમન્સ માર્ચ કરતા પણ મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે યોજાયા છે. માટે એસીએલયુ અને ઇન્ડિવિઝિબલ જેવી સંસ્થાઓએ લોકોને ખાસ ટ્રેનિંગ આપી છે જેથી દરેક વ્યક્તિ પોતાના અધિકારો વિશે જાગૃત રહી શકે. આટલા મોટા પાયે આક્રોશ જાગવા પાછળના કારણો અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક છે.
ખાસ કરીને મિનિયોપોલિસના ટ્વિન સિટીઝમાં આઈસ એજન્ટો દ્વારા 2 અમેરિકન નાગરિકોની હત્યા કરવામાં આવી, જેણે લોકોના દિલ ચીરી નાખ્યા છે. 7 જાન્યુઆરી 2026ના રોજ 37 વર્ષની રેની ગુડને એક એજન્ટે ગોળી મારી અને ત્યારબાદ 24 જાન્યુઆરીએ એલેક્સ પ્રેટી નામના નર્સને પણ એજન્ટોએ મોતના ઘાટ ઉતારી દીધા. આ બંને નિર્દોષોના મોત અને ઓપરેશન મેટ્રો સર્જની હિંસક નીતિઓ સામે લોકોમાં ભારે રોષ છે. આ ઉપરાંત ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઈરાન સામે જે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે અને જે કરોડો ડોલરનો ખર્ચ શસ્ત્રો પાછળ થઈ રહ્યો છે તેની સામે પણ લોકોએ અવાજ ઉઠાવ્યો છે. લોકો માને છે કે દેશમાં લોકશાહીનું માન હોવું જોઈએ. કોઈ એક વ્યક્તિનું રાજાશાહી જેવું વર્તન હવે ચલાવી લેવામાં આવશે નહીં અને એટલે જ અમેરિકા હેઝ નો કિંગ્સ એટલે કે અમેરિકામાં કોઈ રાજા નથી પણ લોકોની સત્તા છે તેવા નારા ચારે બાજુ ગુંજી રહ્યા છે. આ આંદોલનને નો કિંગ્સ કોએલિશન, મૂવ ઓન અને થર્ડ એક્ટ જેવી શક્તિશાળી સંસ્થાઓનું પીઠબળ મળ્યું છે. મિનિયોપોલિસમાં આયોજિત મુખ્ય રેલીમાં બર્ની સેન્ડર્સ, જેન ફોન્ડા અને મેગી રોજર્સ જેવા દિગ્ગજો પોતાની હાજરી આપી રહ્યા છે. જ્યારે ન્યુયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં બપોરના 2 વાગ્યાથી જ લોકોનો સમુદ્ર ઉમટી પડ્યો છે. વોશિંગ્ટન ડીસીના મેમોરિયલ બ્રિજ પર પણ એક ઐતિહાસિક માર્ચ ચાલી રહી છે અને 1 લાખ કેલિફોર્નિયા રાજ્યમાં જ 300થી વધુ સ્થળોએ લોકો વિરોધમાં જોડાયા છે. શિકાગો, ફિલાડેલ્ફિયા, એટલાન્ટા અને સિએટલ જેવા મોટા શહેરોમાં પણ માહોલ અત્યંત ગંભીર અને જુસ્સાથી ભરેલો જોવા મળી રહ્યો છે. સવારથી જ શરૂ થયેલા આ કાર્યક્રમોમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે, છતાં અત્યાર સુધી કોઈ પણ મોટી હિંસા કે અકસ્માતના સમાચાર આવ્યા નથી, જે એક પ્રશંસનીય બાબત છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા સામાન્ય લોકો વધતા જતા કિંમતો અને મોંઘવારી સરકારની આપખુદશાહી સામે પોતાની એકતા બતાવી રહ્યા છે. લોકો માને છે કે આ લડાઈ માત્ર આજની નથી પણ આવનારી પેઢીના ભવિષ્યને અને લોકશાહીને બચાવવાની છે અને એટલે જ કરોડો લોકો આજે પોતાના સુખ સુવિધા છોડીને રસ્તા પર ઉતરી આવ્યા છે. આજના આ ઐતિહાસિક દિવસની અસર અમેરિકાના રાજકારણ અને તેની નીતિઓ પર લાંબા સમય સુધી રહેશે, કારણ કે જ્યારે સામાન્ય જનતા આટલી મોટી સંખ્યામાં જાગૃત થાય છે ત્યારે કોઈ પણ સત્તા તેને રોકી શકતી નથી. આ આંદોલને સાબિત કરી દીધું છે કે અમેરિકાનો આત્મા તેની લોકશાહીમાં વસે છે અને તે કોઈ પણ ભોગે બચાવવામાં આવશે. સવારથી સાંજ સુધી ચાલનારા આ કાર્યક્રમોએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને લોકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સરકાર આટલા મોટા જન આક્રોશ સામે શું પ્રતિક્રિયા આપે છે. આમ લોકોની આ એકતા સાબિત કરે છે કે જ્યારે સત્તાના સિંહાસન ડગમગવા લાગે ત્યારે પ્રજા જ સાચો રસ્તો બતાવે છે અને નો કિંગ્સનો આ પડઘો આવનારા ઘણા વર્ષો સુધી અમેરિકાના ખૂણે ખૂણે સંભળાતો રહેશે. દોસ્તો, આ વિડીયો દરેક ગુજરાતી અને ભારતીયને શેર કરજો અને તેઓ પણ આ રેલીમાં જોડાયા હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ટેક્સાસના ડલાસમાં રહેતો એક ગુજરાતી પરિવાર સાઉદી અરબના રણદ્વીપમાં $1 અબજ સામ્રાજ્ય ઊભું કરી શકે, આ માત્ર પૈસાની વાત નથી પણ દાયકાઓની મહેનત અને અતૂટ વિશ્વાસની ગાથા છે. જ્યારે 2 મહાન સંસ્કૃતિઓ હાથ મિલાવે ત્યારે ઇતિહાસ રચાય છે અને આજે એવો જ એક ઐતિહાસિક સોદો થયો જે હોસ્પિટાલિટીની દુનિયાને હચમચાવી દેશે. આ અદ્ભુત સફળતા પાછળનું રહસ્ય શું છે તે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આજે આપણે વાત કરવાના છીએ એક એવા સમાચારની જેણે સમગ્ર વિશ્વના બિઝનેસ જગતમાં ભારે હચમચાવી દે તેવું કામ કર્યું છે. અમેરિકાના મિયામીમાં તાજેતરમાં FI પ્રાયોરિટી સમિટમાં એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરાર છે અમેરિકાના ડલાસ ટેક્સાસ સ્થિત પટેલ ફેમિલી ઓફિસ અને સાઉદી અરબના દિગ્ગજ ઔદ્યોગિક જૂથ AHQ વચ્ચેનો. આ બંને દિગ્ગજોએ મળીને અયારા નામના એક
અત્યાધુનિક હોસ્પિટાલિટી પ્લેટફોર્મ માટે પૂરા 1 અબજ અમેરિકી ડોલર એટલે કે અબજો રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. પટેલ ફેમિલી ઓફિસે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં 50 વર્ષનો બહોળો અનુભવ ધરાવતી ત્રીજી પેઢીની સિંગલ ફેમિલી ઓફિસ છે, જેના વાઇસ ચેરમેન અને મેનેજિંગ પાર્ટનર લક્ષ્મી નારાયણન આ સમગ્ર પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. બીજી તરફ સાઉદી અરબના દમામ સ્થિત અબ્દેલ હાદીએ અલ કહતાની એન્ડ સન્સ એટલે કે AHQ જે 80 વર્ષ જૂનું એક વિશાળ ગ્રુપ છે, તે પોતાની એનર્જી કન્સ્ટ્રક્શન અને હેવી ઇન્ડસ્ટ્રીની તાકાત આ પ્રોજેક્ટમાં લગાવશે. આ અયારા પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય સાઉદી અરબના મુખ્ય આર્થિક કેન્દ્રોમાં 50 આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની બિઝનેસ હોટલ્સ વિકસાવવાનો અને તેનું સંચાલન કરવાનો છે. આ યોજના હેઠળ સાઉદીમાં અંદાજે 5000 થી 7000 જેટલા લક્ઝુરિયસ રૂમ્સ તૈયાર કરવામાં આવશે. આ હોટેલો રિયાદ, જેહાદ અને જેદાહ દમામ જેવા મુખ્ય શહેરો ઉપરાંત NEOM અને રેડ સી કોસ્ટ જેવા ઉભરતા અને અત્યાધુનિક વિસ્તારોમાં બનાવવામાં આવશે. ખાસ કરીને જે લોકો બિઝનેસ માટે મુસાફરી કરે છે, કોર્પોરેટ ટીમો છે અને કન્સલ્ટન્ટ્સ છે, તેમના માટે આ મિડ માર્કેટ બિઝનેસ હોટલ સેગમેન્ટ એક આશીર્વાદ સમાન સાબિત થશે. આ ડીલમાં જવાબદારીઓની વહેંચણી પણ બહુ સચોટ રીતે કરવામાં આવી છે. પટેલ ફેમિલી ઓફિસ હોસ્પિટાલિટીની રણનીતિ, મેનેજમેન્ટ અને બ્રાન્ડિંગનું કામ સંભાળશે, જ્યારે AHQ ગ્રુપ કન્સ્ટ્રક્શન, મોડ્યુલર બિલ્ડિંગ અને સ્થાનિક ઓપરેશન્સની જવાબદારી નિભાવશે, જેના કારણે કામ ઝડપી અને સસ્તું થશે. લક્ષ્મી નારાયણનનું કહેવું છે કે સાઉદી અરબ અત્યારે વિશ્વ માટે પોતાના દ્વાર ખોલી રહ્યું છે અને અયારા જેવું પ્લેટફોર્મ ત્યાં વધતી જતી બિઝનેસ ટ્રાવેલની માંગને પહોંચી વળવા માટે સજ્જ છે. સાથે જ AHQના CEO અબ્દુલ મલિક તારિક અલ કહતાનીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પાર્ટનરશિપથી આર્થિક પરિવર્તનના નવા ધોરણો સાબિત થશે. સાઉદી વિઝન 2030 હેઠળ જે 150 મિલિયન પ્રવાસીઓ લાવવાનું લક્ષ્ય છે, તેને પૂરું કરવામાં આ 1 અબજ ડોલરની ડીલ પાયાનો પથ્થર સાબિત થશે. આ માત્ર બે કંપનીઓ વચ્ચેનો સોદો નથી, પણ અમેરિકા અને સાઉદી અરબ વચ્ચેના મજબૂત વેપાર સંબંધો અને ગુજરાતી પરિવારના વૈશ્વિક પ્રભુત્વનું જીવંત ઉદાહરણ છે, જે આવનારા સમયમાં હોસ્પિટાલિટી સેક્ટરની આખી તસવીર બદલી નાખશે. આ પ્રોજેક્ટ સાઉદી અરબના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને કોર્પોરેટ મુસાફરો માટે વિશ્વસનીય સુવિધાઓ પૂરી પાડશે. સાઉદીના રિયાદ અને જેદાહ જેવા શહેરો હવે આંતરરાષ્ટ્રીય બિઝનેસના નવા હબ બની રહ્યા છે, ત્યારે અયારા હોસ્પિટાલિટી પ્લેટફોર્મ આ પરિવર્તનને નવી ઊંચાઈ પર લઈ જશે. ડલાસના આ પટેલ પરિવારે સાબિત કરી દીધું છે કે સાચું વિઝન અને યોગ્ય ભાગીદારી હોય તો સીમાડાઓ ક્યારેય નડતા નથી. 2029 સુધીમાં આ પ્લેટફોર્મ સાઉદીના આકાશને નવી હોટલ બ્રાન્ડ્સથી ભરી દેશે, જેનાથી વૈશ્વિક પ્રવાસન અને બિઝનેસ ક્ષેત્રે ભારત અને અમેરિકાના સંબંધોની છાપ પણ સાઉદીના ખૂણે ખૂણે જોવા મળશે. દોસ્તો, એક ગુજરાતીએ જે રીતે પોતાનો ડંકો વગાડ્યો છે તેના વિશે તમે શું કહેશો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને દરેક ગુજરાતી સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં એક ખાસ ટેબલ માટે લાખો રૂપિયા ખર્ચવા પડે તે કલ્પના ધ્રુજારી લાવી દેવી તેવી છે. આજે સ્વાદની નહીં પણ રૂતબાની લડાઈ છે, જ્યાં સામાન્ય માણસના સપના મોંઘી મેમ્બરશિપ નીચે દબાઈ રહ્યા છે. આ એવી રહસ્યમય દુનિયા છે જ્યાં ખાવાનું નહીં પણ ડેટા અને ટેબલ વેચાય છે. અમેરિકાના ન્યુયોર્ક જેવા આલિશાન શહેરોમાં જ્યારે ગુજરાતીઓ ફરવા જાય છે, ત્યારે જમવા માટેના ટેબલ મેળવવા એ કોઈ લોટરી લાગવા જેવી મોટી વાત બની ગઈ છે. અત્યાર સુધી આપણે એવું સાંભળતા કે લોકપ્રિય રેસ્ટોરન્ટમાં જઈને ટેબલ બુક કરાવવું એ નસીબની વાત છે, પણ હવે આ આખી રમત સાવ બદલાઈ ગઈ છે. હવે આ રમત નસીબની નહીં પણ માત્ર સબસ્ક્રિપ્શન અને પૈસાની બની ગઈ છે, જેને દુનિયા અત્યારે રેસ્ટોરન્ટ રિઝર્વેશન વોર તરીકે ઓળખી રહી છે. અહીં સ્વાદ અને રસોઈની અદ્ભુત કળા કરતા પણ વધુ મહત્વ એ વાતનું છે કે તમારી પાસે કઈ ડિજિટલ એપ્લિકેશનનું મોંઘું મેમ્બરશિપ કાર્ડ છે.
ન્યુયોર્કની અત્યંત પોશ અને મોંઘી દાટ રેસ્ટોરન્ટમાં જો તમારે તમારી મનપસંદ જગ્યાએ બેસીને શાંતિથી જમવું હોય તો તમારે મેમ્બરશિપ ફી પેટે 23 લાખ રૂપિયા સુધીની માતબર રકમ ચૂકવવી પડી રહી છે. આ આંકડો સાંભળીને ભલે આપણને નવાઈ લાગે કે આટલા રૂપિયામાં તો કેટલાય મધ્યમ વર્ગીય પરિવારોનું આખું વર્ષ નીકળી જાય, પણ ન્યુયોર્કમાં આ એક નવી વાસ્તવિકતા છે જે અત્યારે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક મોટો અને કાયમી બદલાવ લાવી રહી છે. આ આખી લડાઈમાં અત્યારે લગભગ 11,293 કરોડ રૂપિયાના મોટા વ્યવસાયિક સોદાઓ થઈ રહ્યા છે અને આ બધી દોડધામ પાછળનું અસલી કારણ જો કોઈ હોય તો તે છે કસ્ટમરનો કિંમતી ડેટા, એટલે કે ગ્રાહકોની ચોક્કસ પસંદ અને તેમની અંગત વિગતો પર કબજો કરવાની આંધળી હોડ. આ ડેટા જ નક્કી કરે છે કે તમારી આગામી ડિનર ડેટ કયા સ્થળે કેવી સુવિધાઓ સાથે જશે. આ આખા વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે મોના પંજવાણી જેવા રેસ્ટોરન્ટ માલિકોની સ્થિતિ જોવી પડશે, જેમણે લોઅર મેનહટનમાં પોતાનું અત્યંત આલિશાન 140 રૂફટોપ રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. તેમની પાસે દુનિયાના શ્રેષ્ઠ શેફ હતા, પણ મોઢામાં પાણી લાવી દે તેવું શાનદાર મેનુ પણ હતું. છતાં પણ તેમની સામે સૌથી મોટી મૂંઝવણ એ હતી કે ગ્રાહકોનું બુકિંગ કયા પ્લેટફોર્મ પરથી લેવું, કારણ કે આજના જમાનામાં રેસ્ટોરન્ટની ઓળખ તેના પીરસવામાં આવતા ભોજન કરતા તેની બુકિંગ એપથી વધુ થવા લાગી છે. એક તરફ એગોવનો સર્વે એવું ચોંકાવનારું તારણ આપે છે કે મોંઘવારીના કારણે દુનિયાના 40% લોકો હવે બહાર જમવાનું ઓછું કરી રહ્યા છે, કારણ કે તેઓ પોતાના પૈસા બચાવવા માંગે છે, પરંતુ બીજી બાજુ બુકિંગ એપ્સ વચ્ચે એવા અમીર ગ્રાહકોને પકડવાની હોડ જામી છે જેઓ માત્ર એક એક્સક્લુઝિવ અનુભવ મેળવવા માટે લાખો રૂપિયા પાણીની જેમ ખર્ચવા તૈયાર છે. છેલ્લા એક દાયકાથી આ બજાર પર ઓપન ટેબલ નામની એપ્લિકેશનનું એક અથ્થું રાજ હતું, જેની શરૂઆત 1998માં થઈ અને આજે તેની પાસે 60,000 થી વધુ રેસ્ટોરન્ટનું એક વિશાળ નેટવર્ક છે. પરંતુ 2014માં જ્યારે રેજી નામનું નવું પ્લેટફોર્મ મેદાનમાં આવ્યું ત્યારે આખી રમત લક્ઝરી અને પ્રીમિયમ અનુભવ તરફ વળી ગઈ. મોના પંજવાણીએ પણ પોતાની આલિશાન રેસ્ટોરન્ટ માટે રેજી એપને જ પસંદ કરી, કારણ કે તે અમેરિકન એક્સપ્રેસ સાથે સીધી રીતે જોડાયેલી છે, જે હાઈ પ્રોફાઇલ અને મોંઘા ગ્રાહકોને સીધા જ રેસ્ટોરન્ટના દરવાજા સુધી પહોંચાડે છે. પરંતુ આ વાતમાં અસલી ડ્રામેટિક વળાંક તો ત્યારે આવ્યો જ્યારે ડોર્સિયા નામની અત્યંત એક્સક્લુઝિવ એપની એન્ટ્રી થઈ. આ એપનું નામ વર્ષ 2000ની પ્રખ્યાત ફિલ્મ અમેરિકન સાયકોના એક કાલ્પનિક રેસ્ટોરન્ટ પરથી રાખવામાં આવ્યું છે, જેમાં સામાન્ય લોકો માટે બુકિંગ મેળવવું સાવ અશક્ય માનવામાં આવતું હતું. આજે આ ડોર્સિયા એપ પર મનપસંદ ટેબલ મેળવવા માટે લોકો આખા વર્ષની સબસ્ક્રિપ્શન ફી ભરે છે, જે 18,822 રૂપિયાથી શરૂ થઈને 23,52,750 રૂપિયા સુધી જાય છે. આ એપના સ્થાપક માર્ક લોટેનબર્ગનું સ્પષ્ટપણે માનવું છે કે રિઝર્વેશન માટેની આ લડાઈ અત્યારે પરાકાષ્ઠાએ છે અને આ એપ પર અત્યારે લાખો કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. આ તેજી જોઈને હવે ઉબર ઇટ્સ અને ડોરડેશ જેવી ડિલિવરી કંપનીઓ પણ આ આર્થિક યુદ્ધના મેદાનમાં કૂદી પડી છે. ડોરડેશ કંપનીએ તો 7 રૂમ્સ નામના બુકિંગ પ્લેટફોર્મને લગભગ 11,293 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે. આ મોટા સોદાઓ પાછળનો મુખ્ય આશય ગ્રાહકના સંપૂર્ણ અનુભવ અને તેના તમામ ડેટા પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો છે. નિષ્ણાત માર્કો શાલ્મા આ બાબતે ચિંતા વ્યક્ત કરતા કહે છે, જ્યારે રેસ્ટોરન્ટની દરેક સીટ એક ડિજિટલ ઇન્વેન્ટરી બની જાય ત્યારે રેસ્ટોરન્ટ હવે કોઈ શાંતિથી બેસીને નિરાંતે જમવાની જગ્યા નથી રહેતી, પણ તે માત્ર એક ટિકિટિંગ સિસ્ટમ બનીને રહી જાય છે. આ પરિસ્થિતિ ખરેખર વિચારવા જેવી છે, કારણ કે જે સ્થળ માનવીય સંબંધો અને આનંદ માટે હતું તે હવે માત્ર એક વ્યાપારી સોદો અને ડેટા ભેગો કરવાનું માધ્યમ બની ગયું છે. ભવિષ્યમાં કદાચ ભોજનના સ્વાદ કરતા તમારી પાસે કેટલા પૈસા છે અને તમે કઈ એપના મેમ્બર છો તેના આધારે જ તમને રેસ્ટોરન્ટમાં પ્રવેશ મળશે
તેવું ચોક્કસ લાગી રહ્યું છે. આ પરિવર્તન રેસ્ટોરન્ટ જગતને એક એવી અજીબ દિશામાં લઈ જઈ રહ્યું છે જ્યાં સામાન્ય માણસ માટે વૈભવી ડિનર માત્ર એક અધૂરું સપનું બનીને રહી જશે અને ટેબલ મેળવવાની આ લડાઈમાં માનવીય મૂલ્યો ક્યાં ખોવાઈ જશે તેવું લાગે છે. આમ ન્યુયોર્કનું આ રિઝર્વેશન વોર આવનારા સમયમાં આખા વિશ્વની રેસ્ટોરન્ટ સંસ્કૃતિને કાયમ માટે બદલી નાખશે. માટે જે પણ ગુજરાતી ન્યુયોર્ક ફરવા જાય છે કે રેસ્ટોરન્ટ જાય છે તેઓ છેતરાઈ ન જાય તે માટે આ વિડીયો તેમને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.